બેદરકારી કહેવાય વડોદરા મહાનગરપાલિકાની અને પાલિકાના હસ્તક આ બધા લોકો જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો એમની ખૂબ મોટી બેદરકારી કહેવાય। કોન્ટ્રાક્ટરે કોઈ બેરિકેડ નહોતા મૂક્યા, મેનહોલ ખુલ્લા મૂકીને એમના માણસો જતા રહ્યા હતા। અને હું તો સાથે સાથે પાલિકાના ડેપ્યુટી કમિશનર અને અમારા સાઉથ ઝોનના એન્જિનિયરને બી કહેવા માંગીશ કે ભાઈ તમે તમારી એસી ચેમ્બરોની બહાર આવી જાઓ અને આવીને તમે વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર તમે ધ્યાન રાખો કે કેવી રીતે તમારા કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે। તો બહુ વાતાવરણ બધું એટલું બધું ગમગીન થઈ ગયેલું રાતે કે આ લોકોએ આડસ જ નહીં રાખેલી અને લાઇટ બાઇટ ના હોય અજંતાનો ખાડામાં પગ પડ્યો તો ગયા। અરે હાલ 6 મહિના થયા અમે કંટાળી ગયા છે। હું અહીંયા એલજી પાર્કમાં રહું છું અને બહાર નીકળીએ એટલે સીધું લાઇટ ના હોય ને અમારું દેખાય નહીં આંખે। હા બહુ ખરાબ કહેવાય આ। હવે એના જવાબદારી કોણ લેશે? આ કોર્પોરેશન જવાબદારી છે। અમે લોકોએ એ વ્યક્તિને કાઢવાનો પ્રયત્ન મહા મુસીબતીને એમને દોડાડતીને એનાથી માણસો ઉતર્યા હતા ફાયર એમને કાઢ્યા હતા। એને તે વખતે બહાર કાઢીને CPR આપવાનો પ્રયત્ન કરતો કારણ કે બેભાન અવસ્થામાં હતા। ત્યારબાદ 108 પણ અહીંયા હાજર હતી, એમને પણ બોલાવવામાં હતા। એમની લકી ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં એમને મૃત જાહેર કરવામાં હતા। તંત્રની ગુનાહિત અને ઘોર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે।